ગુજરાતના દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભારે હિંસક બની હોવાના અહેવાલ સામે આવ્યા છે. દાહોદના મુવાલિયા ક્રોસિંગ વિસ્તારમાં ડીજે સાથે કાઢવામાં આવેલી રેલી અને રસ્તા રોકવા બાબતે સર્જાયેલા વિવાદ બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની હતી, જે ઉગ્ર બનતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બની ઉગ્ર. રેલી દરમિયાન પથ્થરમારો આપના પદાધિકારીઓ સહિત 13 ઝડપાયા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદના મુવાલિયા ક્રોસિંગ વિસ્તારમાં મામલો ભારે ગરમાયો હતો. પરવાનગી વગર ડીજે સાથે કાઢવામાં આવેલી રેલી અને રસ્તા રોકવા બાબતે સર્જાયેલા વિવાદ બાદ અચાનક પથ્થરમારો થતાં વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. આ ઘટનાને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે રેલી કાઢવામાં આવી હતી. પોલીસે આરોપ લગાવ્યો છે કે રેલી દ્વારા કોઈપણ મંજૂરી વગર રસ્તાઓ રોકી દેવામાં આવ્યા હતા અને ટ્રાફિક તથા એમ્બ્યુલન્સ સેવાઓ પ્રભાવિત થઈ હતી. પોલીસે રસ્તો ખુલ્લો કરાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ઉત્તેજિત ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 2 મહિલા પોલીસકર્મી સહિત કુલ 40 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડીને તોફાની ટોળાને વિખર્યું હતું અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. પોલીસે સીસીટીવી સર્વેલન્સ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે કડક તપાસ હાથ ધરી હતી. પોલીસે આ પ્રકરણે 4 નામજોગ અને અન્ય અંદાજે 200 લોકોના ટોળા સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં અડચણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પકડાયેલા કુલ 13 આરોપીઓ પૈકી 10 ઇસમો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરમાં ગઈકાલે 9 ઓગસ્ટના દિવસે બપોર પછીના સમયે મુવાલિયા ક્રોસિંગ રોડ ઉપર એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા. આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરકાયદેસર વિરોધ વગેરે કલમો લગાડવામાં આવી છે. અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. જે 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત દેવેન્દ્ર મેડા, અજય કૃષ્ણા ચારેલ નગરાળા, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ ગોર્ધન હઠીલા, અનિલ તારસિંગ, મહેશ જવસિંગ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશિષ ડામોર. આશિષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે. આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે. આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે. ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. આ 13 લોકો પૈકી 3 લોકોનો અગાઉ પણ ગુનો ઇતિહાસ ધરાવે છે. જે પૈકી નિર્મલ ચારેલ, દેવેન્દ્ર મેડા અને મહેન્દ્ર માવી, આ 3 લોકો વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશનના અને મારામારી લગતના ગુનાઓ નોંધાયેલા છે. એક્સટોર્શનના પણ ગુનાઓ નોંધાયેલા છે. દાહોદ પોલીસ વતી હું મેસેજ આપવા માંગીશ કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, વિડીયોગ્રાફી, બોડી ઓન કેમેરા વગેરેમાં કેપ્ચર કરવામાં આવેલી છે. અને આ તમામ લોકો જે અરેસ્ટ કર્યા છે તેઓના વિરુદ્ધમાં પૂરતા પુરાવા, બસને રોકવી, સરકારી બસને રોકી તીર ચલાવવા, અન્ય અડચણ ઊભી કરવી, રસ્તા બ્લોક કરવા, પથ્થરમારો કરવા, એ તમામ ઘટના જે કેમેરામાં કેદ થઈ છે એ પૂરતા પુરાવાના આધારે આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે. આ સિવાય પણ દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ઘટના સ્થળેથી લગભગ 20 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા હતા. એ 20 લોકોને પુરાવા આધારે વેરીફાઈ કરવામાં આવ્યા છે અને એમનો પ્રથમ દ્રષ્ટિએ ગુનામાં કોઈ રોલ ના જણાતા તેઓ લોકોને ડિટેન કરીને મુક્ત કરવામાં આવેલા હતા. આમ દાહોદ પોલીસે કોઈ પણ પ્રકારના જેનો રોલ નહીં હોય, નિર્દોષ વ્યક્તિ છે, એક પણ વ્યક્તિને હેરાન નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે. પણ જે લોકોનો રોલ છે ગુનામાં, જે પથ્થરમારો કરવામાં, પોલીસ પર એસોલ્ટ કરવામાં જેનો રોલ છે કે અડચણમાં રોલ છે, એ કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. સર, આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો આ પથ્થરમારાની ઘટના હતી એમાં એક પીએસઆઈ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. આ ઉપરાંત 2 મહિલા અને 1 પુરુષ, 4 જેટલા લોકોને ઇન્જરીઓ પહોંચી છે. આ ઉપરાંત પણ અન્ય પોલીસ કર્મચારીઓ નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને હાલમાં જે છે એ સારવાર હેઠળ તથા ડિસ્ચાર્જ થયેલા છે અમુક લોકો.